નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના એપિસોડમાં આપણે તમારી અંગ્રેજી વિષયની જ્ઞાન સેતુ પુસ્તિકામાં આપેલ યુનિટ 1 to 9ની કેટલીક એક્ટિવિટીને સમજી હતી. આજે પણ આપણે તેમાં જ આગળ વધીને યુનિટ 10 to 18માં જે એક્ટિવિટીઝ આપેલી છે તેને સમજીશું. પણ તે પહેલાં આપ સૌને ફરી એકવાર યાદ કરાવી દઉં, અહીંથી જ્યારે આ પ્રવૃત્તિ પ્રસારિત થઈ રહી છે તે માત્ર તમારી સમજ માટે છે. અત્યારે તમારી જ્ઞાન સેતુ પુસ્તિકામાં કશું જ લખવાનું નથી. અત્યારે તમારે તમારી જ્ઞાન સેતુ પુસ્તિકામાં કશું લખવાનું નથી, માત્ર સમજવાનું છે. આ તો તમને બધાને ખબર જ છે, બરાબર ને? ખૂબ સરસ. તમારી જ્ઞાન સેતુ પુસ્તિકામાં યુનિટ 10 પેજ નંબર 47 પર આપેલું છે અને યુનિટનું નામ છે ધીસ, ધેટ, ધીસ, ધોઝ. આ બધા જ શબ્દોથી તમે ખૂબ સારી રીતે પરિચિત છો, બરાબર ને? અંગ્રેજીમાં જ્યારે વાક્ય બનાવીએ છીએ ત્યારે આ 4 શબ્દોનો ઘણીવાર ઉપયોગ થતો હોય છે. ધીસ અને ધેટ તે બંને એકવચન છે, જ્યારે ધીસ અને ધોઝ તે બહુવચન છે. નજીકની કોઈ વસ્તુ હોય અને તે એક વચનમાં હોય ત્યારે તે બતાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે, અને તે જ રીતે જ્યારે દૂરની વસ્તુ હોય તે બતાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે, અને તે જ રીતે ધીસનું બહુવચન છે ધીસ અને ધેટનું બહુવચન છે ધોઝ. તમારી બુકલેટમાં પેજ નંબર 47 ઓપન કરો. અહીં પેજ નંબર 47 પર ધીસ, ધેટ, ધીસ અને ધોઝની કેટલીક સમજ આપી છે. તમે જોઈ શકો છો, વધુ સમજ માટે વાક્ય પણ આપેલા છે અને તેની સાથે ચિત્ર પણ દર્શાવેલા છે. એક વસ્તુ તમારે તે પણ યાદ રાખવાની છે કે ધીસ અને ધેટ પછી ટુ બીનું એક વચનનું રૂપ આવે છે અને ધીસ અને ધોઝ પછી ટુ બીનું બહુવચનનું રૂપ આવે છે. અહીં જે વાક્ય સમજ માટે આપેલા છે તે આપણે જોઈ લઈએ. સૌથી પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ મેંગો. તમે જોઈ શકો છો, મેંગોને નજીક બતાવવા માટે તેની સામે જે એરો છે તે થોડું નાનું બતાવેલું છે, એટલે કે મેંગો નજીક છે તે દર્શાવે છે. ધીસ ઇઝ અ મેંગો. હવે તમે જુઓ બીજું વાક્ય ધેટ ઇઝ અ મેંગો. અહીં તમે જોઈ શકો છો, આ મેંગોને દૂર બતાવવા માટે થોડો લાંબો એરો બતાવેલો છે, એટલે કે આ મેંગો છે તે દૂર છે અને તેના માટે ધેટ ઇઝ અ મેંગો આ રીતનું વાક્ય બનાવેલું છે. હવે તમે જુઓ નંબર 3, ધીઝ આર મેંગોઝ. ધીઝનું બહુવચન થાય છે ધીઝ, પણ જ્યારે તમે ધીઝનો ઉપયોગ કરો છો ત્યારે તેની સાથે ટુ બીનું રૂપ પણ બહુવચનમાં આવે છે અને તેની સાથે જે કોઈ ઓબ્જેક્ટ્સ હોય છે તે પણ બહુવચનમાં આવે છે. તમે જુઓ, પહેલા વાક્યમાં દર્શાવેલું છે ધીઝ ઇઝ અ મેંગો અને આ વાક્ય એક વચનમાં છે, અને ત્રીજું વાક્ય તમે જુઓ ધીઝ આર મેંગોઝ. આ વાક્ય બહુવચનમાં છે, બરાબર? હવે બીજું અને ચોથું વાક્ય જુઓ. બીજા વાક્યમાં છે ધેટ ઇઝ અ મેંગો અને હવે બીજા જ વાક્યનું બહુવચન છે ચોથું વાક્ય ધોઝ આર મેંગોઝ. અહીં જે વાક્યો આપેલા છે તેને જોતાં તમને ખ્યાલ આવશે કે નજીકની વસ્તુ બતાવવા માટે ધીસ અને ધીઝનો ઉપયોગ થાય છે, જ્યારે દૂરની વસ્તુ બતાવવા માટે ધેટ અને ધોઝનો ઉપયોગ થાય છે. ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. આ 4 શબ્દોની આટલી સમજ મેળવ્યા પછી તેના માટેની જ એક્ટિવિટી આપેલી છે. તે એક્ટિવિટીમાં શું છે તે આપણે જોઈ લઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધીસ, ધેટ, ધીઝ, ધોઝ. અહીં પહેલું વાક્ય આપેલું છે ડેશ ઇઝ અ કેટ અને તમે જોઈ શકો છો બાજુમાં કેટનું ચિત્ર આપેલું છે. તો હમણાં જ આપણે જે પ્રમાણે વાક્યો કર્યા તે જ પ્રમાણેની એક્ટિવિટી આ છે. તો તમે વિચારો અને કહો અહીં કયો જવાબ આવશે? યસ, અહીં જવાબ આવશે ધીસ ઇઝ અ કેટ. હવે આ રીતે તમે જુઓ, બીજા 10 વાક્યો આપેલા છે, તેમાં પણ ખાલી જગ્યા છે અને તેની સામે એરો પણ દર્શાવેલું છે અને એરો દર્શાવીને ચિત્રો દર્શાવેલા છે. તો આ સમજ હમણાં જ આપણે ઉદાહરણ સાથે જોઈ છે.
તો તમને ચોક્કસ સમજાઈ જશે કે આ એક્ટિવિટીમાં હવે આગળ તમારે જવાબ કેવી રીતે લખવાના છે. અહીં તમે જોઈ શકો છો બીજી ખાલી જગ્યા છે ડેશ આર બોલ્સ. ડેશ આર બોલ્સ. હવે તમે જુઓ ચિત્રમાં બોલ્સ છે તે નજીક છે કે દૂર છે? યસ, લાંબો એરો દર્શાવીને બોલ્સને થોડા દૂર દર્શાવેલા છે. અને બોલ્સ છે, એક બોલ નથી, બોલ્સ છે, બહુવચનમાં છે. તો શું આવશે? યસ, અહીં જવાબ આવશે ધોઝ. ધોઝ આર બોલ્સ. અહીં જે એક્ટિવિટી આપેલી છે તેમાં શું કરવાનું છે અને તેમાં જવાબ કેવી રીતે લખવાનો છે તે તમને ચોક્કસ સમજાઈ ગયું હશે. હજુ પણ ધીસ, ધેટ, ધીસ અને ધોઝ આ 4 શબ્દોને લગતી જ એક્ટિવિટી આગળ આપેલી છે. તે એક્ટિવિટીમાં શું કરવાનું છે તે પણ સમજી લઈએ. તમારી બુકલેટમાં પેજ નંબર 49 પર જુઓ. લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધીસ, ધેટ, ધીસ, ધોઝ. અહીં પણ તમારે ચિત્ર જોવાનું છે અને અહીં જે પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ડેશ તેમાં તમારે જવાબ લખવાનો છે. અને આ જ રીતની બીજી એક્ટિવિટી પણ આ જ પેજ પર આપેલી છે તે પણ જોઈ લો. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીં તમે જોઈ શકો છો એક બ્લેન્ક આપેલી છે અને તેની નીચે 4 ઓપ્શન્સ આપેલા છે. બ્લેન્ક તમારે ધ્યાનથી વાંચવાની છે અને 4 ઓપ્શન્સમાંથી કયો જવાબ આવશે તે તમારે વિચારીને લખવાનું છે. અહીં આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. સૌથી પહેલાં આપેલું છે ડેશ ટેમ્પલ્સ આર બ્યુટીફુલ. ડેશ ટેમ્પલ્સ આર બ્યુટીફુલ. હવે વાક્ય સૌથી પહેલાં તમે જુઓ એકવચનમાં છે કે બહુવચનમાં છે? યસ, વાક્ય બહુવચનમાં છે. તો આપણે જવાબ પણ તે રીતનો શોધવો પડશે. હવે નીચે ઓપ્શન્સ જે આપેલા છે તે જુઓ. ઓપ્શન એ ધોઝ, ઓપ્શન બી ધીસ, ઓપ્શન સી ધેટ, ઓપ્શન ડી ધેર. હમણાં જ આપણે કહ્યું તે પ્રમાણે વાક્ય બહુવચનમાં છે. તો વાક્ય બહુવચનમાં છે તો તેનો ઓપ્શન પણ તે રીતનો જ હશે. તો તમે વિચારો અને મને કહો કયો જવાબ આવશે? યસ, તમારા બધાનો જવાબ સાચો છે. અહીં જવાબ આવશે ધોઝ. ખાલી જગ્યા વાંચવાની છે. નીચે જે 4 ઓપ્શન્સ આપેલા છે તે 4 ઓપ્શન્સમાંથી સાચો જવાબ શોધવાનો છે અને લખવાનો છે. બરાબર છે ને? આ તો થઈ વાત ધીસ, ધેટ, ધીસ અને ધોઝની. હવે આપણે જોઈએ આગળ કયો યુનિટ આપેલો છે. મિત્રો, આપણે ઘણી વખત વાક્યમાં કોઈ 2 વાક્યને જોડતો એક શબ્દ વાપરીએ છીએ, તેમજ જુદા જુદા શબ્દને જોડવા માટે પણ કોઈ એક શબ્દને ઉપયોગ કરીએ છીએ. આ જે શબ્દ વપરાય છે તેને શું કહેવાય છે? સંયોજન. અને તેને અંગ્રેજીમાં કહીએ છીએ કંજક્શન. તમારી બુકલેટમાં યુનિટ 11 આપેલું છે કંજક્શન. એન્ડ, ઓર, બટ વગેરે જેવા કંજક્શનથી તમે બધા ખૂબ સારી રીતે પરિચિત છો. તો ચાલો જોઈ લઈએ. તમારી બુકલેટમાં જુઓ. તમારી બુકલેટમાં પેજ નંબર 50 પર કંજક્શન્સના કેટલાક ઉદાહરણ પણ આપેલા છે. તે આપણે પહેલાં જોઈ લઈએ. આઈ વિલ વિઝિટ લંડન, આઈ વિલ વિઝિટ કેનેડા. હવે અહીં 2 વાક્યો આપેલા છે. 2 વાક્યોને એક વાક્ય બનાવવા માટે એક શબ્દનો ઉપયોગ થયો છે અને તે છે એન્ડ. તમે જુઓ, આઈ વિલ વિઝિટ લંડન એન્ડ કેનેડા. અહીં એન્ડ નીચે લીટી પણ દોરેલી છે જે કંજક્શન છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જુઓ. આઈ વોન્ટ બનાના, આઈ વોન્ટ મેંગો. હવે તમે આગળ જુઓ. આઈ વોન્ટ અ બનાના ઓર મેંગો. અહીં ઓર નીચે લીટી દોરેલી છે. અહીં ઓર કંજક્શન છે. ત્યાર પછી જુઓ. હી ઇઝ ઓલ્ડ, હી ઇઝ એક્ટિવ. તો તેના માટે કંજક્શન વપરાયું છે બટ અને વાક્ય બને છે હી ઇઝ ઓલ્ડ બટ એક્ટિવ. અહીં આપણે એન્ડ, ઓર અને બટના ઉદાહરણ જોયા. હવે આ જ ઉદાહરણોને લગતી એક્ટિવિટી તમારી બુકલેટમાં પેજ નંબર 51 પર આપેલી છે. પેજ નંબર 51 પર જે એક્ટિવિટી આપેલી છે તે જુઓ બધા. યુઝ એન્ડ, ઓર, બટ
ટુ મેક વન સેન્ટેન્સ. અહીં 2 સેન્ટેન્સીસ આપેલા છે, તેને આપણે 1 સેન્ટેન્સ બનાવવાનું છે અને તેના માટે આપણે ઉપયોગ કરવાનો છે એન્ડ, ઓર અને બટનો. બરાબર. સૌથી પહેલું વાક્ય જોઈએ આપણે. હી ઇઝ ટોલ, હી ઇઝ સ્માર્ટ. હવે આ બે વાક્યોને એક વાક્ય બનાવવા માટે આપણે ઉપરમાંથી કયું કન્જક્શન વાપરીશું? યસ, આપણે લખીશું હી ઇઝ ટોલ એન્ડ સ્માર્ટ. બે વાક્યનું એક વાક્ય બનાવ્યું. તે જ રીતના બીજું જુઓ. માય બ્રધર વિલ ગો ટુ મુંબઈ, માય બ્રધર વિલ ગો ટુ દિલ્હી. હવે આ બે વાક્યનું એક વાક્ય બનાવવું હશે તો આપણે શું લખીશું? વિચારો બધા. યસ, આપણે લખીશું માય બ્રધર વિલ ગો મુંબઈ ઓર દિલ્હી. બરાબર. અહીં આપણે હમણાં 3 કન્જક્શન જોયા, એન્ડ, ઓર અને બટ. હજુ પણ આગળ જે વાક્યો આપેલા છે તે વાક્યોને તમારે આ 3 કન્જક્શનમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને બે વાક્યમાંથી એક વાક્ય બનાવવાનું છે. હજુ આગળ પણ કેટલાક કન્જક્શનની વાત કરી છે. સો, ધેરફોર, આ બંનેનો અર્થ થાય છે માટે. અને ત્યાર પછી છે બીકોઝ. બીકોઝનો મતલબ થાય છે કારણ કે. જ્યારે કોઈ કારણ દર્શાવવાનું હોય ત્યારે બીકોઝનો ઉપયોગ થાય છે. હવે તેની સમજ પણ તમારી બુકલેટમાં આપેલી જ છે અને તેના માટેની જે એક્સરસાઇઝ છે તે આપણે જોઈ લઈએ. સો, ધેરફોર અને બીકોઝ, આ 3 કન્જક્શન માટેના કેટલાક ઉદાહરણ તમારી બુકલેટમાં છે. આપણે તે જોઈ લઈએ. તમે તમારી બુકલેટમાં પેજ નંબર 51 પર જુઓ. રીડ ધ સેન્ટેન્સીસ. નંબર 1, આઈ લાઇક યુ, યુ આર હાર્ડવર્કિંગ. હવે અહીં બે વાક્યો આપેલા છે, તેને પણ બીકોઝ કન્જક્શનથી જોડેલા છે. આઈ લાઇક યુ બીકોઝ યુ આર હાર્ડવર્કિંગ. નંબર 2 જુઓ. વી સ્ટડીડ હાર્ડ, વી ગોટ ગુડ માર્ક્સ. અહીં પણ ધેરફોર કન્જક્શનથી આ બંને વાક્યોને જોડેલા છે. વી સ્ટડીડ હાર્ડ, ધેરફોર વી ગોટ ગુડ માર્ક્સ. આ બંને કન્જક્શનને લગતી જે એક્ટિવિટી આપેલી છે તે પણ આપણે જોઈ લઈએ. તમારી બુકલેટમાં જો પેજ નંબર 52. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સો, ધેરફોર ઓર બીકોઝ. સૌથી પહેલું આપેલું છે નિશા ઇઝ લેટ, ડેશ શી વિલ વર્ક એક્સ્ટ્રા. હવે તમે વિચારો અહીં શું જવાબ આવશે? યસ, અહીં જવાબ આવશે ધેરફોર. નિશા ઇઝ લેટ, ધેરફોર શી વિલ વર્ક એક્સ્ટ્રા. આ જ રીતે બાકીની જે 4 ખાલી જગ્યા આપી છે તેમાં પણ તમારે સમજીને જવાબ લખવાનો છે. હવે તેની નીચેની એક્ટિવિટી જુઓ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, યુઝ ધેરફોર ઓર બીકોઝ. અહીં પણ તમારે ધેરફોર અથવા બીકોઝનો ઉપયોગ કરીને અહીં જે ખાલી જગ્યા આપી છે તે પૂરવાની છે. સૌથી પહેલી ખાલી જગ્યા આપણે જોઈ લઈએ. રીના ઇઝ વેરી હેપી, ડેશ શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. હવે તમે મને કહો અહીં કયું કન્જક્શન આવશે? રીના ઇઝ વેરી હેપી. રીના હેપી છે, પણ તેના હેપી થવાનું કારણ શું છે? યસ, સાયન્સ ટેસ્ટમાં તેને સારા માર્ક્સ મળ્યા છે. તો અહીં કયું કન્જક્શન આવશે? યસ, અહીં કારણ દર્શાવે છે. રીના હેપી છે, પણ તેના હેપી થવાનું કારણ શું છે તે દર્શાવેલું છે. ધેરફોર અને બીકોઝની બે એક્ટિવિટી તો આપણે જોઈ, પણ હજુ પણ બીજી પણ કેટલીક એક્ટિવિટી આપેલી છે. તે એક્ટિવિટીમાં 2 કોલમમાં કેટલાક વાક્યો દર્શાવેલા છે અને તે બંને વાક્યોને યોગ્ય કન્જક્શન વડે જોડવાના છે. તે એક્ટિવિટી શું છે ચાલો સમજી લઈએ. તમારી બુકલેટમાં ઓપન કરો પેજ નંબર 53. જોઈન પ્રોપરલી પાર્ટ A with પાર્ટ B યુઝિંગ ધેરફોર ઓર બીકોઝ. અહીં પાર્ટ A માં સૌથી પહેલું વાક્ય આપેલું છે મનીષ વોન ધ રેસ. બરાબર. હવે પાર્ટ B માંથી આપણે તેની સાથે કયું વાક્ય પ્રોપર છે, એટલે કે પાર્ટ A માં જે પહેલું વાક્ય આપેલું છે તે વાક્ય માટે
પાર્ટ બીમાંથી પ્રોપર વાક્ય શોધવાનું છે અને તેની જોડી બનાવવાની છે. અને આ જોડી બનાવીને તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. સૌથી પહેલું વાક્ય ફરી એકવાર જોઈએ. મનીષ વોન ધ રેસ. હવે તેના માટેનો પ્રોપર બીજું વાક્ય કયું છે તે પાર્ટ બીમાંથી શોધો. કયું છે? યસ, હી રેન ફાસ્ટ. મનીષ વોન ધ રેસ બીકોઝ હી રેન ફાસ્ટ. સમજાય છે મિત્રો બધાને? અહીં મનીષનું જીતવાનું કારણ દર્શાવેલું છે. શું કારણ છે? હી રેન ફાસ્ટ. બરાબર. તો આખું વાક્ય બનશે મનીષ વોન ધ રેસ બીકોઝ હી રેન ફાસ્ટ. હવે આ રીતનું વાક્ય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને બાકીના જે વાક્યો આપેલા છે તેની પણ પ્રોપર જોડી તમારે બી પાર્ટમાંથી શોધવાની છે. હજુ આપણે એક વધુ ઉદાહરણ જોઈ લઈએ. સતીશ ઇઝ ઇન ધ બેડ. સતીશ ઇઝ ઇન ધ બેડ. સતીશ બેડમાં છે. તો શા માટે બેડમાં છે તે આપણે તેના માટેનું પ્રોપર વાક્ય બી પાર્ટમાંથી શોધવાનું છે. જુઓ બધા, બી પાર્ટમાં કયા કયા વાક્યો આપેલા છે તેમાંથી કયું વાક્ય છે જે બીજા નંબરના વાક્ય સાથે મેચ થાય છે? યસ, બી પાર્ટમાં આપેલું પહેલું વાક્ય હી ઇઝ ઇલ. હવે તમે આખું વાક્ય વાંચો. સતીશ ઇઝ ઇન ધ બેડ બીકોઝ હી ઇઝ ઇલ. બરાબર છે. હવે આ જ રીતે બાકીના જે વાક્યો આપેલા છે તેની પણ તમારે યોગ્ય પેર બનાવવાની છે અને તમારી નોટબુકમાં લખવાનું છે. ત્યાર પછીની એક્ટિવિટી પણ કંઈક આ જ રીતની છે. મેચ એ વિથ બી. અહીં એ અને બીને જોઈન કરવાનું છે. પણ અહીં શું કરવાનું છે? નંબર એમાં જે 4 સેન્ટેન્સીસ આપેલા છે તેના નંબર તમારે બી કોલમ અને એ કોલમની વચ્ચે જે કોલમ આપેલી છે નંબર લખેલી ત્યાં લખવાનું છે. હવે શું કરવાનું છે તે જોઈ લઈએ. સૌથી પહેલું છે વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ. તો તેનું કારણ તમારે શોધવાનું છે. શું કારણ હોઈ શકે? યસ, બીકોઝ ટાઈમ ઇઝ મની. બરાબર, બીકોઝ ટાઈમ ઇઝ મની. તો તમારે આ રીતે તેની સામે નંબર 1 લખવાનું છે. હવે તમે જુઓ આખું વાક્ય શું બને છે? વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ બીકોઝ ટાઈમ ઇઝ મની. અહીં આપણે જોયું એ કોલમમાં જે સેન્ટેન્સીસ આપેલા છે તેના નંબર, તેનો નંબર તેની સાથે પેર બનાવતા સેન્ટેન્સની સામે લખવાનો છે. હવે આ જ રીતે બાકીના જે છે તે તમારે જાતે કરવાના છે. કરશો ને બધા? ખૂબ સરસ. હવે મને કહો મિત્રો, જ્યારે આપણે કોઈ મિત્ર સાથે કે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણી વાતની સ્વીકૃતિ માટે આપણે કેટલાક પ્રશ્નો પૂછીએ છીએ. જેમ કે મારી પાસે કોઈ સરસ મજાનું ફૂલ છે તો હું મારી મિત્રને કહીશ આ ફૂલ સારું છે ને? બરાબર. એટલે કે હું મારી વાતની સ્વીકૃતિ કરવા માટે હું કોઈ પ્રકારના પ્રશ્નો પૂછું છું. બરાબર. તો આ જ રીતના અંગ્રેજીમાં જ્યારે પ્રશ્નો પૂછાય છે ત્યારે તેને કહેવાય છે ક્વેશ્ચન ટેગ. તમારી બુકલેટમાં આગળનો યુનિટ પણ આ જ છે, ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ માટે તમારે એક વાત ખાસ યાદ રાખવાની છે. જ્યારે મૂળ વાક્ય હકાર હોય ત્યારે તેનો ક્વેશ્ચન ટેગ નકાર બનશે અને જ્યારે મૂળ વાક્ય નકાર હોય ત્યારે તેનું ક્વેશ્ચન ટેગ હકાર બનશે. તેના કેટલાક ઉદાહરણ પણ આપેલા છે તમારી બુકલેટમાં જુઓ. જો અહીં પહેલાં ગુજરાતીમાં જે ઉદાહરણ આપેલા છે તે જુઓ. આ સુંદર ફૂલ છે નહીં? બીજું ઉદાહરણ જુઓ. આ વૃક્ષો બહુ ઊંચા છે, ખરું ને? હવે અંગ્રેજીમાં જે એક્ઝામ્પલ આપેલા છે તે આપણે જોઈ લઈએ. ટુડે ઇટ ઇઝ વેરી કોલ્ડ, ઇઝન્ટ ઇટ? મેં તમને હમણાં જ કહ્યું તે પ્રમાણે જુઓ, મૂળ વાક્ય હકારમાં છે તો તેનું ક્વેશ્ચન ટેગ છે તે નકારમાં બને છે. બીજું ઉદાહરણ જુઓ. There is no rain here, is it? બરાબર. અહીં પહેલું વાક્ય નકારમાં છે માત્ર તેનું ક્વેશ્ચન ટેગ હકારમાં બને છે. ઓકે, ચાલો હજુ બીજા પણ કેટલાક એક્ઝામ્પલ છે તે આપણે ઝડપથી જોઈ લઈએ. નંબર 1, મિસ્ટર શાહ ઇઝ અ ટીચર, ઇઝન્ટ હી?
આપણે જ્યારે આ ઉદાહરણ જોઈએ છે ત્યારે સાથે સાથે તમારે એ પણ જોવાનું છે કે કયું વાક્ય હકાર છે અને કયું વાક્ય નકાર છે તથા તેની સાથે તેનું ક્વેશ્ચન ટેગ કયું બને છે. ઓકે. નંબર 2, અ લાયન ઇઝ અ વાઇલ્ડ એનિમલ. ઇઝન્ટ ઇટ? રીટા ઇઝ અ સિંગર. ઇઝન્ટ શી? વી આર નોટ પ્લેયર્સ. આરન્ટ વી? He doesn't work in a bank. Does he? I am not a teacher. Am I? I am a doctor. Aren't I? જો મિત્રો, અહીં ખાસ ધ્યાનથી વાંચો એવી સૂચના પણ છે. શા માટે? તો કે અહીં કંઈક જુદું છે. કેવી રીતના જુદું છે? નંબર 6 વાક્ય ફરીથી જુઓ. I am not a teacher. આ વાક્ય નકાર છે તો તેનું ક્વેશ્ચન ટેગ હકાર થાય છે. એમ આઈ? બરાબર. નંબર 7 જુઓ. આઈ એમ અ ડોક્ટર, તો તેનું ક્વેશ્ચન ટેગ છે આરન્ટ આઈ. આ વસ્તુ તમારે ખાસ નોંધવાની છે કે આઈ એમ જ્યારે વાક્યમાં હોય છે ત્યારે તેનું ક્વેશ્ચન ટેગ આરન્ટ આઈ થાય છે, નહીં કે એમન્ટ આઈ. યાદ રાખશો ને બધા? સરસ. હવે નંબર 8 જુઓ. We didn't buy a house, did we? She is not a nurse, is she? We don't have a dog, do we? અહીં આપણે ક્વેશ્ચન ટેગના કેટલાક ઉદાહરણ જોયા. મિત્રો, આ ઉદાહરણ તમે ફરીને વાંચો જેથી ક્વેશ્ચન ટેગ બનાવતી વખતે કયા કયા ચેન્જીસ થાય છે તે તમને ખાસ યાદ રહી જાય. હવે તમારી બુકલેટમાં પેજ નંબર 55 પર જુઓ. ત્યાં આશા અને નિશાનો ડાયલોગ આપેલો છે. તે બંનેના જે ડાયલોગ્સ આપેલા છે તે ડાયલોગ્સમાં કેટલીક જગ્યાએ લીટી દોરેલી છે. હવે જે લીટી દોરેલી છે તે ક્વેશ્ચન ટેગ છે. તો આ ડાયલોગ બોક્સ તમારે ખૂબ ધ્યાનથી વાંચવાનો છે અને ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજવાનું છે. હમણાં આપણે જે ઉદાહરણ જોયા તે ઉદાહરણ પ્રમાણેની જ એક એક્ટિવિટી તમારી બુકલેટમાં પેજ નંબર 56 પર છે. જુઓ બધા. પેજ નંબર 56 એક્ટિવિટી આપેલી છે. એડ પ્રોપર ક્વેશ્ચન ટેગ ફોર બિલો સેન્ટેન્સીસ. અહીં જે સેન્ટેન્સીસ આપેલા છે તેના માટેના ક્વેશ્ચન ટેગ તમારે લખવાના છે. આ વાક્યોના જવાબ લખતા પહેલાં તમારે ખાસ ફરી એકવાર યાદ રાખવાનું છે, જો વાક્ય હકારમાં હોય તો તેનું ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે અને જો વાક્ય નકારમાં હોય તો તેનું ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે. હવે આટલી વસ્તુ યાદ રાખવાની છે અને આપણે આ એક્સરસાઇઝ કરવાની છે. નંબર 1 આપેલું છે, ડૉક્ટર સૂરજ ઇઝ એન ઇન્ડિયન મેન. વાક્ય જુઓ. ડૉક્ટર સૂરજ ઇઝ એન ઇન્ડિયન મેન. હવે તમે બધા જ વિચારો અને મને કહો આ વાક્યમાં કયું ક્વેશ્ચન ટેગ આવશે? જવાબ આપવાનો પ્રયત્ન કરો બધા. ખૂબ સરસ. ઇઝન્ટ હી? શું બનશે ક્વેશ્ચન ટેગ? ઇઝન્ટ હી. ત્યાર પછીનું બીજું વાક્ય જુઓ. નેહા પ્લેઝ ક્રિકેટ. નેહા પ્લેઝ ક્રિકેટ. જ્યારે ક્રિયાપદમાં એસ કે ઈએસ લાગે છે ત્યારે તમારે સમજવાનું છે કે વાક્ય ત્રીજા પુરુષ એકવચનમાં છે. અહીં તમે જુઓ નેહા પ્લેઝ ક્રિકેટ, તો અહીં શું ક્વેશ્ચન ટેગ બનશે? યસ, જવાબ બનશે ડઝન્ટ શી. આ તો વાત થઈ ક્વેશ્ચન ટેગની. બરાબર. હવે અહીં જે વાક્યો આપેલા છે તેના જવાબ તમારે વિચારીને લખવાના છે. લખશો ને બધા? સરસ. હવે ફ્રેન્ડ્સ, મને એક વાત કહો કે આપણે રોજિંદા જીવનમાં જુદા જુદા એક્સપ્રેશન આપીએ છીએ, એટલે કે અભિવ્યક્તિ કરીએ છીએ. કેવી રીતે? તો જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આપણા ફેસના એક્સપ્રેશન કંઈક અલગ હોય છે. જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ત્યારે પણ આપણા ફેસના એક્સપ્રેશન અલગ હોય છે ને? ઘણીવાર શું થાય છે, આપણને અચાનક કંઈક સારા સમાચાર મળી જાય છે, આપણને નવાઈ લાગે છે. બરાબર. આ જ રીતના એવા ઘણા બધા એક્સપ્રેશન્સ હોય છે જે આપણી સાથે જે કોઈ પરિસ્થિતિ બને છે તે પ્રમાણેના હોય છે. અહીં આગળનો યુનિટ પણ તમારો એ જ છે, એક્સપ્રેશન્સ. તમારી બુકલેટમાં જુઓ આગળ યુનિટ આપેલું છે 13 એક્સપ્રેશન. આ એક્સપ્રેશન્સ પણ તમે આગળ ભણી લીધા છે. અહીં કેટલીક સ્માઇલીઝના ફોટોઝ આપેલા છે તે જુઓ તમે.
અને તેની સાથે તે કયું એક્સપ્રેશન દર્શાવે છે તે પણ લખેલું છે. સૌથી પહેલું જુઓ, ફેસ જુઓ, તેનો એક્સપ્રેશન જુઓ. કયો છે એક્સપ્રેશન? હેપી. ત્યાર પછી છે સેડ, ત્યાર પછી એંગ્રી, ત્યાર પછી સરપ્રાઇઝડ, ત્યાર પછી સ્કેર્ડ, ત્યાર પછી એક્સાઇટેડ અને ત્યાર પછી ડિસ્ગસ્ટેડ. આગળ તમારી બુકલેટમાં જ પેજ નંબર 58 અને 59 પર કેટલાક એવા સેન્ટેન્સીસ આપેલા છે જે દર્શાવે છે કે જ્યારે આપણે કોઈ પરિસ્થિતિના ફેવરમાં હોઈએ, એટલે કે કોઈ પરિસ્થિતિના પક્ષમાં હોઈએ, ત્યારે આપણા વાક્યો કઈ પ્રકારના હોય છે. અને પેજ નંબર 59 પર દર્શાવેલું છે એવી કોઈ પરિસ્થિતિ હોય છે કે જેની સાથે આપણે સંમત થતા નથી. બરાબર છે? તો એવી પરિસ્થિતિ માટે પણ કેટલાક વાક્યો હોય છે જે અહીં તમારી બુકલેટમાં આપેલા છે. તો આપણે એ વાક્યો પણ એકવાર જોઈ લઈએ. અહીં તમે જોઈ શકો, ઇન ફેવર ઓફ સમથિંગ, એટલે કે આપણે કોઈ પરિસ્થિતિના પક્ષમાં હોઈએ, એટલે કે ફેવરમાં હોઈએ, ત્યારે કઈ પ્રકારના વાક્યો હોય છે? ધેટ્સ રાઇટ ઓર ઓલ રાઇટ, એઝ યુ વિશ, યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, આઈ એગ્રી ઓર આઈ એગ્રી વિથ યુ, આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, ઓ યસ, આઈ એન્ટાયરલી એગ્રી, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. હવે આ જ રીતે જ્યારે આપણે કોઈ પરિસ્થિતિના વિપક્ષમાં, એટલે કે વિરુદ્ધમાં બોલતા હોઈએ, ત્યારે કઈ પ્રકારના સેન્ટેન્સીસ હોય છે? આઈ ડોન્ટ થિંક સો, સોરી, આઈ ડિસએગ્રી ઓર આઈ ટોટલી ડિસએગ્રી, નો, ધેટ્સ નોટ રાઇટ, યસ, ધેટ મે બી ટ્રુ, બટ આઈ એમ સોરી, but I don't agree, I am not sure I agree with you, I don't agree at all, sorry, but I feel that, no, certainly not. આપણે કેટલાક એક્સપ્રેશન્સની વાત કરી. હવે તે જ એક્સપ્રેશન્સ દર્શાવતું એક ડાયલોગ બોક્સ તમારી બુકલેટમાં આપેલું છે પેજ નંબર 60 પર. તે તમારે ખૂબ ધ્યાનથી વાંચવાનું છે અને તેમાં જે વર્ડ્સની નીચે લીટી દોરેલી છે તે શું સૂચવે છે તે પણ તમારે ધ્યાનથી જોવાનું છે. હવે તેની નીચે જે એક્ટિવિટી આપેલી છે તે આપણે જોઈ લઈએ. વોટ વિલ દે સ્પીક? ફાઇન્ડ આઉટ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇન ધ બ્લેન્ક્સ. નીચેના વાક્યો વાંચીને યોગ્ય એક્સપ્રેશન મૂકો. અહીં ઉદાહરણ પણ આપેલું છે, રિયા મિસીસ ધ ટ્રેન, અને તેની સામે એક્સપ્રેશન આપેલું છે, ઓહ નો. બરાબર? તમારે વાક્ય વાંચવાનું છે, તેમાં કયો ભાવ રહેલો છે તે સમજવાનું છે અને તેની સામે તેના માટેનું પ્રોપર એક્સપ્રેશન લખવાનું છે. સૌથી પહેલું જુઓ, મારિયા સીઝ એન એક્સિડન્ટ. મારિયા સીઝ એન એક્સિડન્ટ. હવે તમે આ વાક્યનો ભાવ શું આવશે તે વિચારો અને ઉપર બોક્સમાં જે એક્સપ્રેશન્સ આપેલા છે તેમાંથી કયું એક્સપ્રેશન આવશે તે તમારે અહીં લખવાનું છે. વિચારો બધા, કયું એક્સપ્રેશન આવી શકે? યસ, મારિયા એક એક્સિડન્ટ જુએ છે, તો તેનું એક્સપ્રેશન શું હોઈ શકે? ઓહ ગોડ. હજુ પણ આ જ રીતની એક્ટિવિટી તમારી બુકલેટમાં પેજ નંબર 61 પર આપેલી છે. તેમાં પણ કેટલાક વાક્યો આપેલા છે અને લાસ્ટમાં એક બોક્સમાં કેટલાક એક્સપ્રેશન આપેલા છે. તો તેના માટેનું યોગ્ય એક્સપ્રેશન તમારે શોધવાનું છે અને લખવાનું છે. લખશો ને બધા? સરસ. હવે મિત્રો, આપણે ઘણીવાર અંગ્રેજી જ્યારે વાંચતા હોઈએ છીએ ત્યારે તેમાંથી કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ વગેરે જેવા શબ્દો પણ વાંચીએ છીએ. આ જે શબ્દો છે તેને કહેવાય છે સહાયક ક્રિયાપદ, એટલે કે મોડલ વર્બ્સ, જે તમારી બુકલેટમાં પેજ નંબર 62 પર આપેલું છે અને તમારું યુનિટ છે 14. તમારી બુકલેટમાં પેજ નંબર 62 પર તમે જોઈ શકો છો મોડલ વર્બ્સનો આપણે ઘણીવાર રોજિંદા જીવનમાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે પણ ઘણીવાર સ્કૂલમાં ઉપયોગ કરો છો. જ્યારે તમારે ક્લાસમાં જવું હોય ત્યારે તમે તમારા ટીચરને પૂછો છો ને, મે આઈ કમ ઇન ટીચર? ત્યારે તમારા ટીચર શું જવાબ આવશે? યસ, યુ મે. બરાબર? તે જ રીતે
જ્યારે તમારે પાણી પીવું હોય ત્યારે તમે તમારા ટીચરને શું પૂછશો? ટીચર, મે આઈ ડ્રિંક વોટર? ત્યારે તમારા ટીચર શું જવાબ આપશે? યસ, યુ મે. બરાબર. તો આ જ રીતે આપણે રોજિંદા જીવનમાં પણ ઘણીવાર મોડલ વર્બ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હજુ બીજા પણ ઘણા બધા મોડલ વર્બ્સની સમજૂતી તમારી બુકલેટમાં પેજ નંબર 62, 63 અને 64 પર આપેલી છે. તમે બધા જ આ સમજને એકવાર ખાસ ધ્યાનપૂર્વક વાંચી લેજો. હવે તમે જુઓ તમારી બુકલેટમાં પેજ નંબર 65. 65 પર એક સરસ મજાનું મોડલ વર્બ્સનું ટેબલ આપેલું છે. તે ટેબલ આપણે ધ્યાનપૂર્વક એકવાર જોઈ લઈએ. આ ટેબલમાં મોડલ વર્બ્સનો ઉપયોગ તથા તેનું એક્ઝામ્પલ સમજાવેલું છે. તમે જુઓ, સૌથી પહેલી કોલમમાં છે એબિલિટી, ત્યાર પછી છે મોડલ વર્બ્સ અને લાસ્ટમાં આપેલા છે એક્ઝામ્પલ્સ. હવે સૌથી પહેલાં જુઓ એબિલિટી અને કેપેસિટી. એબિલિટી અને કેપેસિટી દર્શાવવા માટે કયા મોડલ વર્બ્સનો ઉપયોગ થાય છે? કેન અને કુડ. તેના માટેના એક્ઝામ્પલ્સ જોઈ લો. મહેશ કેન સ્પીક હિન્દી. શી કુડ સ્પીક ફ્લુઅન્ટ ઇંગ્લિશ વેન શી વોઝ 10. અહીં આ બંને ઉદાહરણમાં બંને વ્યક્તિની એબિલિટી અને કેપેસિટી બતાવે છે. હવે આગળ જોઈએ. પરમિશન માટે કયા કયા મોડલ વર્બ્સનો ઉપયોગ થાય છે? કેન, મે અને કુડ. અને આ ત્રણેયના એક્ઝામ્પલ પણ આપેલા છે, તે જોઈ લો. કેન આઈ ટેક યોર પેન? કુડ આઈ ઓપન ધ ડોર? મે આઈ ટેક યોર બુક? ત્યાર પછી જુઓ એડવાઇસ એટલે કે સલાહ. સલાહ માટે પણ એક મોડલ વર્બ વપરાય છે, જે છે શુડ. તેના માટેનું વાક્ય જુઓ, યુ શુડ સ્ટડી રેગ્યુલરલી. ત્યાર પછી જુઓ ઓબ્લિગેશન. તેના માટેના મોડલ વર્બ્સ છે મસ્ટ, હેવ ટુ. અને વાક્ય જુઓ, યુ મસ્ટ ડ્રિંક મિલ્ક ડેઇલી ટુ બીકમ ફિટ. યુ હેવ ટુ રિમૂવ યોર શૂઝ બિફોર યુ એન્ટર ઇન્ટુ અ ટેમ્પલ. ત્યાર પછી છે પોસિબિલિટી. તેના માટેના મોડલ વર્બ્સ છે માઇટ, મે, કુડ, કેન. ઓકે. અને તેના માટેના સેન્ટેન્સ જુઓ, ઇટ લુક્સ નાઇસ બટ ઇટ માઇટ બી કોસ્ટલી. હી મે હેવ ડન ધેટ મિસ્ટેક. આ ટેબલમાં મોડલ વર્બ્સનો ઉપયોગ તથા તેના સરસ મજાના ઉદાહરણ સાથેની સમજૂતી આપેલી છે. આ ટેબલનો તમે ફરી ફરીને મહાવરો કરશો. બરાબર. હવે મોડલ વર્બ્સને લગતી એક્ટિવિટી તમારી બુકલેટમાં આપેલી છે, તે જોઈ લઈએ. પેજ નંબર 66 પર જે એક્ટિવિટી આપેલી છે તે જુઓ. રીડ ધ 2 ડાયલોગ્સ ગિવન બિલો. અહીં સૌથી પહેલાં જે 2 ડાયલોગ્સ આપેલા છે તે તમારે વાંચવાના છે અને તેના જેવા જ પછી જે નીચે બીજા ડાયલોગ્સ આપેલા છે તે તમારે કમ્પ્લીટ કરવાના છે. તો સૌથી પહેલાં જે પહેલો ડાયલોગ આપેલો છે તે જોઈ લઈએ. પિંકી સેઝ, આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ? મમ્મી સેઝ, હિયર ધે આર. પિંકી સેઝ, થેન્ક યુ મમ્મી. બીજો ડાયલોગ જુઓ. નૈના સેઝ, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, કેન આઈ યુઝ યોર મોબાઈલ? મીના સેઝ, નો સોરી. નૈના સેઝ, ઇટ્સ ઓકે. હવે આ જ રીતે નીચે જે ડાયલોગ આપેલા છે તે કમ્પ્લીટ કરવાના છે. નંબર 1 જુઓ. યુ સેઝ, આઈ ડોન્ટ હેવ મની, આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ, કેન યુ ડેશ? હવે તમે વિચારો અહીં કયા મોડલ વર્બનો ઉપયોગ કરીને વાક્ય બનશે? અહીં કેન યુ પછી ડેશ આપેલું છે. હવે તમે મને કહો અહીંયા શું જવાબ આપણે લખીશું? કેન યુ ગીવ મી સમ મની? બરાબર. અહીં આપણે મોડલ વર્બ્સની કેટલીક એક્ટિવિટી જોઈ. હવે આવી જ એક્ટિવિટી આગળ પણ આપેલી છે, તેની કેટલીક સમજ મેળવી લઈએ. તમારી બુકલેટમાં જુઓ. પેજ નંબર 67 પર એક એક્ટિવિટી આપેલી છે. તેમાં કહ્યું છે રીડ ધ ડાયલોગ્સ કેરફુલી. હવે તમારે અહીં જે ડાયલોગ આપેલો છે તે કેરફુલી વાંચવાનો છે અને ત્યાર પછી નીચે જે
ખાલી જગ્યા આપેલી છે તેમાં જવાબ લખવાના છે. બરાબર. તો આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે અને તેના માટે તમારે અહીં જે ડાયલોગ આપેલો છે તે ખૂબ ધ્યાનપૂર્વક વાંચવો પડશે. ત્યાર પછી પેજ નંબર 68 પર પણ જે એક્ટિવિટી આપેલી છે તે પણ મોડલ વર્બ્સની જ છે. તેમાં જુઓ, કોલમ એમાં કેટલાક સેન્ટેન્સીસ આપેલા છે અને બીમાં પણ કેટલાક સેન્ટેન્સીસ આપેલા છે. તો તમારે શું કરવાનું છે, કોલમ એમાંથી તેને જ લગતું સેન્ટેન્સ તમારે બીમાંથી શોધવાનું છે અને લખવાનું છે. અહીં એક ઉદાહરણ આપેલું છે તે જુઓ. યુ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ. યુ શુડ નોટ વોચ સો મચ. બરાબર. એટલે આ જ રીતનું વાક્ય તમારે કોલમ એમાંથી શોધવાનું છે અને તેને જ રિલેટેડ વાક્ય બીમાંથી શોધવાનું છે અને તેની જોડી બનાવવાની છે. સૌથી પહેલું વાક્ય આપેલું છે, ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. તો તેના સાથે મેચ થતું વાક્ય બી કોલમમાંથી શોધો. કયું વાક્ય છે? ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. તો તેની સાથે મેચ થતું વાક્ય બી કોલમમાંથી કયું છે? યસ, બી કોલમમાંથી વાક્ય છે યુ શુડ ગો ટુ બેડ. હવે આ જ રીતે બાકીના જે વાક્યો આપેલા છે તેને પણ તમારે મેચ કરવાના છે. અને મિત્રો, માત્ર મેચ નથી કરવાના, તે જે વાક્ય જોડી બને છે તે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. પેજ નંબર 69 પર કેટલાક વાક્યો આપેલા છે અને સૂચના આપી છે, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. અહીં જે વાક્યો આપેલા છે તે પ્રોપર ઓર્ડરમાં નથી, એટલે કે પ્રોપર ક્રમમાં નથી. તે બધા જ વાક્યો તમારે ધ્યાનથી વાંચવાના છે અને તેને વ્યવસ્થિત ગોઠવીને, એટલે કે પ્રોપર ઓર્ડરમાં ગોઠવીને પછી પેરેગ્રાફ બનાવવાનો છે અને તેને અહીં લખવાનો છે. ત્યાર પછીની એક્ટિવિટી જુઓ. Some pupils from Virpur Primary School are on a visit to the zoo. They are mischievous. Advise them according to the given situations. અહીં એક્ઝામ્પલ આપેલું છે તે જોઈ લો. Pupils throw garbage on the road. હવે આપણે અહીં શું કરવાનું છે તે આ ઉદાહરણમાં સમજવાનું છે. They should not throw garbage on the road. બરાબર. હવે આવી જ રીતનું પહેલું જે વાક્ય આપેલું છે તે આપણે જોઈ લઈએ. સૌથી પહેલું વાક્ય આપેલું છે, સમ પ્યુપિલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. હવે આપણે તેમને શું સૂચના આપીશું? આપણે લખીશું, ધે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. ધે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. અહીં જે રીતે આપણે પહેલું વાક્ય કર્યું છે તે જ પ્રમાણે બાકીના જે 5 વાક્યો આપેલા છે તેમાં તમારે સિચ્યુએશન સમજવાની છે અને તે પ્રમાણેનો જવાબ લખવાનો છે. ત્યાર પછીની એક્ટિવિટી જુઓ. યોર ફ્રેન્ડ ઇઝ આસ્કિંગ યુ અબાઉટ યોર પ્લાન. યુ હેવ સમ આઈડિયાઝ બટ યુ આર નોટ શ્યોર. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ વિથ આઈ મે. બરાબર. અહીં બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપેલા છે, સન્ડે, રાઈસ, ટી શર્ટ, બાય બસ, ગો ઓન અ પિકનિક. અહીં જે ઉદાહરણ આપેલું છે તે જુઓ. A says, where are you going for your holiday? B says, I am not sure, I may go to Simla. ફરીથી જુઓ. A says, how will you go there? By bus or car? B says, I may go by car. એટલે કે એ વ્યક્તિ છે જે ક્વેશ્ચન્સ પૂછે છે તેના માટે બી વ્યક્તિ જે છે તે શ્યોર નથી, માટે તે મે વર્ડનો યુઝ કરે છે અને તેનો જવાબ આપે છે. હવે આ જ રીતની બીજી સિચ્યુએશન્સ પણ આપેલી છે અને તેનો જવાબ તમારે લખવાનો છે. તમારી બુકલેટમાં જો પેજ નંબર 71, તેમાં સૌથી પહેલાં આપેલું છે, વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ? તો તેનો જવાબ તમારે આપવાનો છે અને કૌંસમાં તમને ઓપ્શન પણ આપેલું છે, વોચ અ મૂવી. તો આનો જવાબ તમે કઈ રીતે લખશો? અહીં લખી શકાશે, આઈ મે વોચ અ મૂવી. મીન્સ વી આર નોટ શ્યોર કે આપણે વીકેન્ડ પર શું કરવાનું છે. પણ અહીં એક ઓપ્શન છે,
આઈ મે વોચ અ મૂવી. અહીં આપણે કેટલાક મોડલ વર્બ્સની વાત કરી અને તેને લગતી કેટલીક એક્ટિવિટી પણ સમજી. હવે આગળનું જે યુનિટ છે તે છે પ્રિપોઝિશન. પ્રિપોઝિશન શબ્દ તમારા માટે નવો નથી. ઇન, ઓન, અંડર, નિયર આ બધા જ પ્રિપોઝિશન છે. યાદ છે ને બધાને? તો તેને લગતી જે એક્ટિવિટી યુનિટ 15માં આપેલી છે તે આપણે જોઈ લઈએ. તમારી બુકલેટમાં પેજ નંબર 72 પર કેટલાક ચિત્રો આપેલા છે અને તેની સાથે પ્રિપોઝિશન્સ પણ આપેલા છે. તો તે તમારે ચિત્ર જોવાના છે અને તેના માટેનું જે પ્રિપોઝિશન છે તે પણ સમજવાનું છે. અને તેને લગતી એક્ટિવિટી આપેલી છે પેજ નંબર 74 પર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ પ્રિપોઝિશન ગિવન ઇન ધ બ્રેકેટ. અહીં 10 સેન્ટેન્સીસ આપેલા છે જે કમ્પ્લીટ નથી તેને કમ્પ્લીટ કરવાના છે. અહીં બ્રેકેટમાં જે પ્રિપોઝિશન્સ આપેલા છે તેમાંથી સૌથી પહેલું જુઓ, ધેર ઇઝ અ કેટ ડેશ રૂફ. કયું પ્રિપોઝિશન આવશે? ઓન, ઇન, એટ. કયો જવાબ આવશે? યસ, જવાબ આવશે ઓન. ધેર ઇઝ અ કેટ ઓન રૂફ. હવે આ જ રીતે બાકીના જે 9 સેન્ટેન્સીસ આપેલા છે તેને પણ તમારે યોગ્ય પ્રિપોઝિશન મૂકીને કમ્પ્લીટ કરવાના છે. તમારી બુકલેટમાં આગળ જુઓ, પેજ નંબર 76. લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ પ્રોપર પ્રિપોઝિશન્સ. આ ચિત્રમાં ઘણી બધી વસ્તુઓ દર્શાવેલી છે અને તે વસ્તુઓ કોઈની નીચે છે, કોઈની પાસે છે, કોઈની ઉપર છે. બરાબર? તો તે વસ્તુનું સ્થાન તમારે જાણવાનું છે, ચિત્ર ધ્યાનથી જોવાનું છે અને તેને આધારે નીચે જે ખાલી જગ્યા આપી છે તે પૂરવાની છે. એટલે કે તે ખાલી જગ્યામાં જે તે વસ્તુ માટે કયું પ્રિપોઝિશન લાગુ પડશે તે તમારે વિચારવાનું છે, સમજવાનું છે અને લખવાનું છે. ચાલો ઉદાહરણ જોઈ લઈએ. સૌથી પહેલું આપેલું છે ધ ક્લોક ઇઝ ડેશ ધ વોલ. તમે ચિત્રમાં જુઓ, ક્લોક ક્યાં છે? યસ, અહીં જવાબ આવશે ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. વિદ્યાર્થી મિત્રો, પ્રિપોઝિશન્સ તમારા માટે નવા નથી. અગાઉના ધોરણમાં પણ તમે પ્રિપોઝિશન્સનો અભ્યાસ કરી લીધો છે. તો અહીં પણ તમારે તે જ પ્રિપોઝિશન્સને યાદ કરીને જે એક્ટિવિટીઝ આપેલી છે તે કરવાની છે. બરાબર ને? હવે આપણે આગળ જોઈએ. તમે બધાએ વિજ્ઞાન વિષયમાં ઘણીવાર વર્ગીકરણની પ્રવૃત્તિ કરી હશે. કરી છે ને બધાએ? સરસ. તો અહીં અંગ્રેજીમાં પણ આપણે વર્ગીકરણની પ્રવૃત્તિ કરવાની છે અને અંગ્રેજીમાં તેને કહે છે ક્લાસિફિકેશન. તમારો આગળનો યુનિટ એટલે કે યુનિટ 16 છે ક્લાસિફિકેશન. તેમાં કઈ કઈ એક્ટિવિટી આપેલી છે તે આપણે જોઈ લઈએ. તમારી બુકલેટમાં પેજ નંબર 78 પર જુઓ. અહીં એક એક્ટિવિટી આપેલી છે, આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂરો કરો. અને તેની પાછળ પેજ નંબર 79 પર આ રીતનું ટેબલ આપેલું છે. પેજ નંબર 78 પર જે વર્ડ્સનું લિસ્ટ આપેલું છે તેમાં ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, ફેસ્ટિવલ્સ પણ છે અને તેની સાથે સાથે કેટલાક કોસ્ચ્યુમ્સ પણ છે. અને આ બધા જ શબ્દોને તમારે તમારી બુકલેટમાં જે પેજ નંબર 79 છે તેમાં ક્લાસિફિકેશન કરવાનું છે. એટલે કે કોઈ ફ્રૂટ છે તો તે કઈ સિઝનમાં આવે છે તે પણ તમારે ધ્યાનથી જોવાનું છે. કોઈ ફેસ્ટિવલ છે તે કઈ ઋતુમાં આવે છે તે પણ તમારે જોવાનું છે. અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આ બધા જ શબ્દોનું તમારે ક્લાસિફિકેશન કરવાનું છે. હવે આપણે આગળ જોઈ લઈએ. પેજ નંબર 79 પર પણ એક ક્લાસિફિકેશનની સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે. ધ એક્શન્સ ઓફ અ ફાર્મર, અ ગાર્ડનર એન્ડ અ ટેલર આર મિક્સડ અપ. સેપરેટ ધેમ ઇન ધ ટેબલ. અહીં તમે જોઈ શકો છો ફાર્મર, ગાર્ડનર અને ટેલરની કેટલીક પ્રવૃત્તિઓ મિક્સઅપ થયેલી છે. તેને તમારે નીચે જે ટેબલ આપેલું છે તેમાં ગોઠવવાની છે. હવે સૌથી પહેલાં જુઓ છે નીચે ટેબલ આપેલું છે તે જુઓ, ફાર્મર, ગાર્ડનર અને ટેલર. અને અહીં સૌથી પહેલી જે પ્રવૃત્તિ આપેલી છે તે જુઓ, પ્લાઉઝ ધ ફિલ્ડ્સ. હવે તમે મને કહો પ્લાઉઝ ધ ફિલ્ડ્સ આ પ્રવૃત્તિ કોની છે?
યસ, આ પ્રવૃત્તિ ફાર્મરની છે, માટે આ પ્રવૃત્તિ આપણે લખીશું ફાર્મરમાં. તે જ રીતના બીજી પ્રવૃત્તિ જુઓ, ડિગ્સ ધ લેન્ડ. હવે તમે મને કહો આ પ્રવૃત્તિ કોની છે? સરસ, તમારા બધાનો જવાબ સાચો છે. આ પ્રવૃત્તિ ગાર્ડનરની છે, તો તેને આપણે ગાર્ડનરના બોક્સમાં લખીશું. બરાબર. ત્યાર પછી જુઓ, સોઝ ધ સીડ્સ. આ પ્રવૃત્તિ કોની છે? યસ, આ પ્રવૃત્તિ ફાર્મરની છે, માટે આપણે તેને ફાર્મરમાં લખીશું. હવે આ જ રીતે બાકીની જે પ્રવૃત્તિઓ આપેલી છે તે પ્રવૃત્તિ તમારે ઓળખવાની છે અને નીચેના ખાનામાં લખવાની છે. બરાબર ને? ત્યાર પછીનો યુનિટ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ તો ખૂબ મજાની પ્રવૃત્તિ છે. બરાબર ને? કોઈ ચિત્ર આપેલું હોય તે ચિત્રને ખૂબ જ ધ્યાનથી જોવાનું અને તે ચિત્રને આધારે જે કોઈ પ્રશ્ન પૂછેલા હોય તેને સમજવાનું. ફ્રેન્ડ્સ, આ પણ એક અર્થગ્રહણની જ પ્રવૃત્તિ છે. બરાબર ને? એટલે કે કોમ્પ્રિહેન્શનની. જે રીતે કોમ્પ્રિહેન્શનમાં કવિતા, પેરેગ્રાફ કે પાઠ આપેલો હોય છે તે જ રીતના અહીં ચિત્ર આપેલું હોય છે અને તે ચિત્રના આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના હોય છે. તો ચાલો જોઈ લઈએ યુનિટ 17. પેજ નંબર 80 પર જુઓ, એક ચિત્ર આપેલું છે. ચિત્ર શેનું છે તે તમે બધા ખૂબ સારી રીતે જાણો છો. આ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે અને તેને લગતા 5 વાક્યો તમારે તમારી બુકલેટમાં પાછળ પેજ નંબર 81 પર જે જગ્યા આપી છે તેમાં લખવાના છે. અને વાક્ય બનાવવા માટે કેટલાક શબ્દો પણ અહીં આપેલા છે. બર્થડે, ફ્રેન્ડ્સ, કેક, કેપ, ટેબલ, ગિફ્ટ, હેપી. આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે 5 વાક્યો બનાવવાના છે. અહીં પહેલું વાક્ય બનાવ્યું છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. બરાબર. હવે આ જ રીતે આ ચિત્રને લગતા બીજા વાક્યો પણ તમારે બનાવવાના છે અને અહીં લખવાના છે. હવે આગળ જુઓ, એક બીજું ચિત્ર આપેલું છે અને ત્યાં સૂચના આપી છે, લુક એટ ધ પિક્ચર. ધ પિક્ચર્સ ટેલ અસ અ સ્ટોરી. પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પ્રોપર પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીં તમે જોઈ શકો છો, ચિત્ર આપેલા છે. તે ચિત્ર આપણને એક ઘટના વર્ણવે છે. અહીં ચિત્ર તમારે ધ્યાનપૂર્વક જોવાના છે અને કઈ ઘટના પહેલાં બની હશે તે તમારે વિચારવાનું છે અને તેની નીચે તેનો નંબર લખવાનો છે. અને આ બધા જ ચિત્રોને ઘટનાક્રમનો નંબર અપાઈ જાય ત્યાર પછી જે ખાલી જગ્યા આપી છે તે તમારે પૂરવાની છે. અહીં પહેલી ખાલી જગ્યા આપી છે, અ ગર્લ સો અ વુન્ડેડ ડેશ. અ ગર્લ સો અ વુન્ડેડ ડેશ. તો આ ખાલી જગ્યામાં શું જવાબ આવશે? જવાબ આવશે બર્ડ. બરાબર. હવે આ જ રીતે ફરીથી તમારે ચિત્ર જોતા જવાનું છે અને આ ખાલી જગ્યા પૂરતા જવાનું છે. ત્યાર પછી આ જ પેજ ઉપર એક બીજી એક્ટિવિટી આપેલી છે. તેમાં એક ગ્રાફ દર્શાવેલો છે અને આ ગ્રાફના આધારે પેજ નંબર 83 પર કેટલાક સેન્ટેન્સીસ આપેલા છે અને તે સેન્ટેન્સીસ ટ્રુ છે કે ફોલ્સ છે તે તમારે અહીં આપેલી જગ્યામાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ તો વાત થઈ ચિત્ર વર્ણનની, એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શનની. પિક્ચર જોવાનું, તેને સમજવાનું અને તેને લગતા જે ક્વેશ્ચન અથવા તો બ્લેન્ક્સ આપી છે તેના જવાબ લખવાના. બરાબર ને? સમજાઈ ગયું બધાને? સરસ. તો તેને લગતી જે કોઈ એક્ટિવિટી છે તે તમે હવે લખી લેશો. આપણને સૌને અનુભવ છે કે આપણા વડીલો અને આપણા શિક્ષકો આપણને ઘણીવાર ઘણી બધી સૂચનાઓ આપે છે અને આપણને કહે છે કે આપણે જીવનમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. બરાબર ને? તમને પણ તમારા માતા પિતા અને શિક્ષકો કે મોટા ભાઈ બહેન પણ તમને આવી સૂચનાઓ આપતા હશે. બરાબર ને? તો તમારી બુકલેટમાં જુઓ પેજ નંબર 84 પર. તો તમારી બુકલેટમાં પેજ નંબર 84 પર આવી જ કેટલીક ડૂઝ અને ડોન્ટ્સની સૂચનાઓ આપી છે. આપણે તે જોઈ લઈએ. ડુ વેર નીટ એન્ડ ક્લીન ડ્રેસ ઇન સ્કૂલ. બી ઓન ટાઈમ એવરી ડે. ડોન્ટ વેસ્ટ વોટર. ડોન્ટ વેસ્ટ ટાઈમ.
ઓલવેઝ ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી. ડોન્ટ સ્પીટ ઓન ધ રોડ્સ. ડોન્ટ સ્ટોપ લર્નિંગ. ઓલવેઝ ફોલો સ્કૂલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. ડોન્ટ ટીઝ એનિમલ્સ. જોયું મિત્રો, આવી જ રીતની ઘણી બધી સૂચનાઓ તમે જ્યારે કોઈ લાઇબ્રેરીમાં જાઓ, કોઈ ગાર્ડનમાં જાઓ ત્યારે પણ તમે ચોક્કસ વાંચી હશે. બરાબર ને? આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ. આવી સૂચના તો આપણે ઘણીવાર જોઈએ છીએ. હવે આપણે જોઈ લઈએ કે આ ડૂઝ અને ડોન્ટ્સને લગતી કઈ એક્ટિવિટી આપેલી છે. પેજ નંબર 84 પર જ એક એક્ટિવિટી આપેલી છે. નીચેની ખાલી જગ્યા ડુ, ડોન્ટ અથવા ઓલવેઝ શબ્દથી પૂરી કરો. અહીં 10 ખાલી જગ્યા આપેલી છે. તે ખાલી જગ્યા તમારે ડુ, ડોન્ટ અને ઓલવેઝ આ 3 શબ્દથી પૂરી કરવાની છે. ત્યાર પછીની પેજ નંબર 85 પર એક બીજી એક્ટિવિટી આપેલી છે. નીચેના વાક્યોને ધ્યાનથી વાંચી તેમનું યોગ્ય વર્ગીકરણ કરીને યોગ્ય ખાનામાં લખો. આ એક્ટિવિટીમાં તમે જોઈ શકો છો 2 કોલમ આપેલી છે, ગુડ સિટીઝન, બેડ સિટીઝન. અને અહીં જે ડુ અને ડોન્ટ્સ આપેલું છે તેને તમારે ગુડ સિટીઝન્સ અને બેડ સિટીઝન્સમાં ડિવાઈડ કરવાની છે. એટલે કે જે પ્રવૃત્તિ આપેલી છે તે સારી છે કે ખરાબ છે તે પ્રમાણે તમારે તેને ડિવાઈડ કરવાની છે. આ તો વાત થઈ ડૂઝ અને ડોન્ટ્સની. હવે આપણે વાત કરીશું પંક્ચ્યુએશન્સની. તમારી બુકલેટમાં પેજ નંબર 89 ઓપન કરો. પંક્ચ્યુએશન માર્ક્સ. અહીં કેટલાક વાક્યો આપ્યા છે તે આપણે જોઈ લઈએ. નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. શું તમને લાગે છે કે કંઈ ખૂટે છે? વાક્ય સંપૂર્ણ રીતે સાચું લાગતું નથી. નંબર 1, ધીસ ઇઝ અ ડોગ. નંબર 2, વોટ ઇઝ યોર ફાધર? આઈ હેવ અ પેન, પેન્સિલ એન્ડ ઇરેઝર. હવે ચાલો જોઈએ ઉપરના વાક્યોમાં શું ખૂટે છે. નંબર 1, ધીસ ઇઝ અ ડોગ. શું ખૂટે છે? ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ ખૂટે છે. નંબર 2 જુઓ, વોટ ઇઝ યોર ફાધર? અહીં શું ખૂટે છે? ક્વેશ્ચન માર્ક ખૂટે છે. અને નંબર 3 જુઓ, શું લખ્યું છે? આઈ હેવ અ પેન, પેન્સિલ એન્ડ એન ઇરેઝર. બરાબર, અહીં કોમા તથા ફૂલ સ્ટોપ ખૂટે છે. ફ્રેન્ડ્સ, પંક્ચ્યુએશન માર્ક્સ એટલે કે વિરામ ચિહ્નોની સમજ તમે ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં તેમજ અંગ્રેજીમાં પણ અગાઉ મેળવી લીધી છે. યાદ છે ને બધાને? કયા પંક્ચ્યુએશન માર્કનો શું ઉપયોગ હોય છે તેની સમજ તમારી આ બુકલેટમાં પણ આપી છે. તમે એકવાર ખૂબ ધ્યાનથી જોઈ લેશો તો તમને ચોક્કસ યાદ આવી જશે. બરાબર ને? અને આ જ પંક્ચ્યુએશન માર્ક્સને લગતી એક એક્ટિવિટી તમારી બુકલેટમાં પેજ નંબર 19 પર આપેલી છે. અહીં સૌથી પહેલું સેન્ટેન્સ આપેલું છે, નો આઈ ડોન્ટ હેવ એની પેન. અહીં તમે જોઈ શકો છો એક પણ પંક્ચ્યુએશન માર્ક નથી. હવે અહીં આ સેન્ટેન્સમાં તમારે યોગ્ય પંક્ચ્યુએશન માર્ક મૂકવાના છે અને વાક્ય ફરીથી લખવાનું છે. કઈ રીતે લખાશે તે એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. નો આઈ ડોન્ટ હેવ એની પેન. નો પછી કોમા મૂક્યું, આઈ ડોન્ટ વચ્ચે આપે એપોસ્ટ્રોફી ચિહ્ન મૂક્યું, ત્યાર પછી હેવ એની પેન અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ મૂક્યું છે. આ જ રીતે બાકીના જે વાક્યો આપેલા છે તેમાં પણ તમારે યોગ્ય પંક્ચ્યુએશન માર્ક મૂકવાનું છે અને વાક્ય ફરીથી લખવાનું છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, તમારી બુકલેટમાં જુઓ પેજ નંબર 92 પર એક ફન પેજ આપેલું છે. તેમાં આલ્ફાબેટ્સની કેટલીક પઝલ્સ આપેલી છે. ત્યાર પછી પેજ નંબર 93 થી પેજ નંબર 101 સુધી એક પ્રેક્ટિસ પેપર આપેલું છે. ફન પેજ પર આલ્ફાબેટ્સની કેટલીક પઝલ્સ આપેલી છે તે કરવાની તમને ચોક્કસ મજા આવશે. અને ત્યાર પછી તમારી બુકલેટમાં લાસ્ટમાં એક પ્રેક્ટિસ પેપર આપેલું છે. તમારી બુકલેટમાં પેજ નંબર 93 થી પેજ નંબર 101 ત્યાં સુધી એક પ્રેક્ટિસ પેપર આપેલું છે. અને આ પ્રેક્ટિસ પેપરમાં આપણે આ બુકલેટમાંથી જેટલા પણ યુનિટ શીખ્યા છીએ તેને જ લગતી એક્સરસાઇઝ આપેલી છે. એટલે કે તેને જ લગતા પ્રશ્નો પૂછેલા છે, તેને જ લગતી ખાલી જગ્યા પણ છે જે તમારે જાતે લખવાની છે. આ પ્રેક્ટિસ પેપર તમે જાતે લખશો તો
તો તમને ચોક્કસમાં સમજમાં આવી જશે કે તમને આ જ્ઞાન સેતુ બુકલેટમાંથી કેટલી વસ્તુ સમજાઈ છે. લખશો ને બધા? ખૂબ સરસ. અને હજુ પણ તમને જો ના સમજાય તો તમે તેના માટે તમારા માતા પિતા, તમારા મોટા ભાઈ બહેન કે તમારા વિષય શિક્ષકની મદદ પણ લઈ શકો છો અને તેમની મદદથી આ બુકલેટ પૂર્ણ કરવાની છે. મને ખાતરી છે તમે ખૂબ સારી રીતે આ કાર્ય કરશો. કરશો ને બધા? સરસ. હવે ફરી મળીશું નવા એપિસોડમાં નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી અહીંથી જે પ્રવૃત્તિઓ પ્રસારિત થઈ છે તેનો મહાવરો કરતા રહો, તેનું લેખન કાર્ય કરો અને સુરક્ષિત રહો. બાય બાય.